વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં પાઠ નંબર 5 કર્મચારી વ્યવસ્થા, એમાં આજે આપણે ટોપિક છે પસંદગી એટલે કે સિલેક્શન। આપણે એમ ના કહીએ કે મારું અહીંયા સિલેક્શન થઈ જાય તો મને સારામાં સારું નોકરી મળી જાય, એવી રીતે સિલેક્શન એટલે કે પસંદગી। પસંદગી એટલે આવેલી અરજીની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી। યોગ્ય ઉમેદવારને એના માટે નિમણૂક કરવાની છે। પસંદગી એ ભરતીની પ્રક્રિયાનો એક ભાગ છે। જુદા જુદા એકમોમાં પસંદગીની વિધિ અલગ અલગ જોવા મળે છે। તેનો આધાર એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે। હવે તમારે કઈ પ્રકારનો કર્મચારી જોઈ છે, તમારા એકમનું કદ કેવડું છે, એનો પ્રકાર કેવો છે, એના ઉપરથી આપણે કર્મચારીની પસંદગી કરવાની હોય છે। દરેક મોટા એકમોમાં સંચાલનની 3 સપાટી હોય છે। આપણે એ સૌપ્રથમ પહેલા પાઠમાં જ જોઈ લીધું છે। સંચાલનની 3 સપાટીઓ હોય છે, જેના નામ હોય છે ઉચ્ચ, મધ્ય અને તળ સપાટી। આપણે ત્રિકોણના સ્વરૂપમાં આપણે આ 3 સપાટીનો અભ્યાસ કરેલો છે। દરેક સપાટીએ જુદી જુદી લાયકાત ધરાવતા કર્મચારીની જરૂર હોય છે। બિનસંચાલકીય કર્મચારીઓ માટે પસંદગીની વિધિ ટૂંકી અને સરળ હોય છે। એટલે કે જેને બહુ કુશળ કર્મચારીઓ ન જોતા હોય તો એના માટેની પસંદગી ટૂંકી ને સરળ હોય છે। જ્યારે ઉચ્ચ સપાટીના અધિકારીઓ કે જે એકમના સંચાલન સાથે સંકળાયેલા હોય એની પસંદગીની વિધિ વિશિષ્ટ પ્રકારની અને સુનિયોજિત હોય છે। એટલે કે જો ઉચ્ચ અધિકારી આપણે જોતો હોય તો એના માટેની જે પ્રક્રિયા છે એ પણ અઘરી હોય છે। એને ઘણા બધા સ્ટેપમાંથી પસાર થઈને પછી એની પસંદગી થાય છે। યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવાર પસંદ થાય તે ખૂબ જ જરૂરી છે। એ તો આપણે જરૂરી જ હોય ને, યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવારની જ પસંદગી થઈ શકે। કર્મચારીની પસંદગી ઘણી મહત્વની બાબત છે। યોગ્ય, નિષ્ણાંત, અનુભવી અને વફાદાર કર્મચારીની પસંદગી એ એકમ માટે મિલકત સમાન છે। જો સારામાં સારો કર્મચારી આપણને મળી રહે તો આપણો ધંધો ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે, અને જો ખરાબ જાય તો પણ ક્યાંનો ક્યાંય પહોંચાડી દે છે। એટલે કર્મચારી છે એ સારો હોવો જોઈએ। તો હવે જોઈએ પસંદગીની પ્રક્રિયા, ધ પ્રોસેસ ઓફ સિલેક્શન। પહેલું એમાં પોઈન્ટ છે આવકાર અને પ્રાથમિક મુલાકાત। આ તબક્કે સૌપ્રથમ એકમમાં ઉમેદવારને આવકાર આપવામાં આવે છે। સ્વાગત કરતા એટલે કે રિસેપ્શનિસ્ટ પ્રાથમિક પૂછપરછ કરી યોગ્ય લાગે તો ભરતી અધિકારી પાસે મોકલે છે। આપણે જાય એટલે ટેબલ ઉપર જ એક રિસેપ્શનિસ્ટ બેઠા હોય છે। એ શું કરે તો કે એ આપણને પ્રાથમિક પૂછપરછ કરી લે, તપાસ કરી લે છે આપણી, પછી આપણને ભરતી અધિકારી પાસે મોકલે છે। ભરતી અધિકારી ઉમેદવાર પાસેથી જ્ઞાન, કૌશલ્ય અને કામગીરી અંગે પૂછપરછ કરી અને માહિતી મેળવે છે। પ્રાથમિક મુલાકાતમાં ઉમેદવાર યોગ્ય જણાય તો તેને અરજીપત્રક ભરવા માટે આપવામાં આવે છે। આ કાર્યનો મુખ્ય હેતુ અયોગ્ય ઉમેદવારને શરૂઆતથી જ અરજી કરતા અટકાવવાનો છે। રિસેપ્શનિસ્ટ અને ભરતી અધિકારી એ બેને મળી લે એટલે જેને રાખવાના હોય, જેનો લાયક હોય એ જ અહીંયા અરજીપત્રક ભરી શકે, પછી બીજાને અહીંયાથી જવા દેવામાં આવે છે। આમ કરવાથી ભરતી અધિકારીનો સમય બચે અને કામગીરી સરળ બની જાય છે। પછી બીજું છે અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી। તો કે અરજીપત્રક દ્વારા ભરતી અધિકારીને ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, અનુભવ, જ્ઞાન અને કૌશલ્ય અંગેની માહિતી મળે છે। અરજીપત્રક સાથે ઉમેદવાર પોતાની લાયકાત અંગેના વિવિધ દસ્તાવેજો જેવા કે ગુણપત્રક, અનુભવના પ્રમાણપત્ર વગેરે સામેલ કરે છે। ભરેલ અરજીપત્રકની ચકાસણી કરવામાં આવે છે। જો અરજીપત્રકમાં માહિતી અધૂરી કે ખોટી જણાય તો તેવા અરજીપત્રક રદ ગણી દેવામાં આવે છે। એટલે કે અરજીપત્રક જે ઉમેદવારને સિલેક્શન થવું છે એ મોકલી આપે છે, એમાં આ બધું છે દસ્તાવેજ જોડી દે છે અને અધિકારી જોઈ લે છે, અને જો ખોટી માહિતી હોય તો અહીંયાની એનું પત્રક છે એ રદ કરી દે છે। ત્રીજું છે જરૂરી કસોટીઓ લેવી। જેમના અરજીપત્રક માન્ય કરવામાં આવ્યા છે તેવા ઉમેદવારની વિવિધ કસોટી લેવામાં આવે છે। દરેક ધંધાકીય એકમ કે સંસ્થા પોતાની રીતે કસોટી લેતી જોવા મળે છે। તેના દ્વારા ઉમેદવારની માનસિક ક્ષમતા, ચપળતા, આવડત અને અભિરુચિ વગેરે બાબત અંગેની જાણકારી મેળવી શકાય છે। તો કેવી કસોટી લે છે તો કે પહેલી બુદ્ધિ કસોટી। તો કે આ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણય શક્તિ વગેરેની બાબત જાણી શકાય છે। બુદ્ધિ કસોટી દ્વારા એ બધું જાણી શકાય છે। પછી બીજું છે અભિરુચિ કસોટી। તો કે જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ કેવો છે એના વિશેની જાણકારી આપણને મેળવવામાં આવે છે।
એટલે કે એ એમાં રસ ધરાવે છે કે નહીં એ બાબત અંગેની અભિરુચિ કસોટી લેવાય છે. ત્રીજી છે ધંધાકીય કસોટી. તો કે ઉમેદવારે જે કાર્ય કરવાનું છે તે અંગે તેનામાં આવડત છે કે નહીં તે જાણી શકાય છે ધંધાકીય કસોટી દ્વારા. પછી છે ચોથું મનોવૈજ્ઞાનિક કસોટી. તો કે આ કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવ અંગેની જાણકારી મેળવી શકાય છે. એનો સ્વભાવ કેવો છે, એનામાં આત્મવિશ્વાસ કેટલો છે, એની ટેવ કેવી છે, આ બધું જાણી શકાય છે. આ બધી કસોટી બાદ એની સાથે રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે. તો કે વિવિધ કસોટીમાં જે ઉમેદવાર સફળ પુરવાર થાય તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. ઉમેદવારની પસંદગી માટે પસંદગી સમિતિ રચવામાં આવે છે. તેથી પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન થાય. સમિતિમાં વિવિધ નિષ્ણાંતો ઉપરાંત સંચાલકના પ્રતિનિધિ, વિભાગીય વડા, કર્મચારી વિભાગના વડા વગેરેનો સમાવેશ થાય છે. આ સમયે કાર્યને અનુરૂપ પ્રશ્ન પૂછવામાં આવે છે કે જે કાર્ય છે એને અનુરૂપ ઉમેદવારને પ્રશ્ન પૂછાય છે. વિષયાંતર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. આ સમયે નોકરીની શરતો અને મળવાપાત્ર મહેનતાણા અંગેની સ્પષ્ટતા કરી શકાય છે કે તમે મને કઈ પોસ્ટ આપશો, કેટલા રૂપિયા પગાર આપશો, શું નોકરીની શરત હશે, એ બધું અહીંયા રૂબરૂ મુલાકાતમાં નક્કી થઈ જાય છે. પછી શું થાય છે તો કે ભૂતકાળની કારકિર્દીની તપાસ. તો કે ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય અથવા ભૂતકાળમાં જ્યાં કામ કર્યું હોય તેવા એકમો પાસેથી ઉમેદવાર અંગેની ખાનગી માહિતી મંગાવવામાં આવે છે કે ઉમેદવાર કેવો હતો, એનું કામ બરોબર હતું કે નહીં, અને અરજીપત્રકમાં ઉમેદવારે આપેલ માહિતી સાથે સરખાવી ચકાસણી કરવામાં આવે છે જેથી ઉમેદવારની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે. ઉમેદવારની મળેલ માહિતી પૂર્વગ્રહથી મુક્ત હોવી જોઈએ જેથી ઉમેદવારની બાબતમાં યોગ્ય નિર્ણય કરી શકાય. ઉપરાંત અરજીપત્રકમાં ઉમેદવારે જણાવેલ સદગૃહસ્થનો અભિપ્રાય એટલે કે રેફરન્સ મેળવવામાં આવે છે જે પસંદગી પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. રેફરન્સ દ્વારા આપણે ઉમેદવારની આપણે બધી જાણકારી મેળવી શકીએ છીએ. પછી એની પ્રાથમિક પસંદગી કરવાની. જો રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની કારકિર્દી વિશેની બાબતો હકારાત્મક હોય તો પસંદગી સમિતિ ઉમેદવારની યાદી બનાવે. આ યાદીમાં જેટલી જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવે છે. પછી એમાં બધાની તબીબી તપાસ થાય. તો કે જેટલા કર્મચારીની જરૂર હોય તેટલા ઉમેદવારની પ્રાથમિક પસંદગી કરી એકમે નક્કી કરેલ ડૉક્ટર કે હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે ઉમેદવારને મોકલવામાં આવે છે. આ તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી તો નથી ને એ જાણવાનો જ હોય છે. બાકીના ઉમેદવારને પ્રતીક્ષા યાદીમાં સામેલ કરી આપવામાં આવે છે અને ભવિષ્યમાં જ્યારે કર્મચારીની જરૂર ઊભી થાય ત્યારે આ પ્રતીક્ષા યાદીમાંથી ક્રમાનુસાર પસંદગી કરવામાં આવે છે. એટલે કે પછી આપણે બીજી વાર ભરતી કરવી ના પડે, આપણે જે પ્રતીક્ષા યાદી હોય એમાંથી જ આપણે તપાસ કરી શકીએ અને ઉમેદવાર મેળવી શકીએ. પછી છે નિમણૂક પત્ર. તો કે આખરી પસંદગી બાદ ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવે છે કે જેમાં ઉમેદવારને કયા સ્થળે, કઈ જગ્યા માટે, કઈ સત્તા, ફરજ અને જવાબદારી તથા કર્મચારીને મળવાપાત્ર પગાર અને અન્ય આર્થિક અને બિનઆર્થિક બાબતોની જાણકારી એમાં આપી દીધેલી હોય છે. પછી છે 9મું અને છેલ્લું એકમ પરિચય, ઇન્ટ્રોડક્શન અને કાર્યની સોંપણી. આધુનિક એકમો નિમણૂક પત્ર આપ્યા પછી અને કાર્યની સોંપણી કરતાં પહેલાં કર્મચારીને એકમની નીતિ, પર્યાવરણ, ઉપરી અધિકારી, સહકર્મચારી અને તાબેદાર સાથે પરિચય કરાવવામાં આવે છે અને ત્યારબાદ જ કાર્યની સોંપણી કરવામાં આવે છે. આખો કર્મચારીને પરિચય આપી દે પછી જ એને કાર્યની સોંપણી થાય છે. પછી છે એ કર્મચારીની પસંદગી કરી લીધી, હવે એને તાલીમ અને વિકાસ કરવાનો છે, એનો ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. તો કે તાલીમ, ટ્રેનિંગ શું છે તો કે ભરતી દ્વારા ગમે એટલા કુશળ કર્મચારી મેળવ્યા હોય પરંતુ અનુભવ અને જાણકારી વિના તેઓ યોગ્ય રીતે કામ કરી શકતા નથી. તાલીમ દ્વારા કુશળતા મેળવી શકાય છે, તે માટે તેઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. તાલીમ આપો તમે એને કે આ જ કામ તમારે કરવાનું છે, એના માટેની તમે તાલીમ આપો એટલે એ કુશળ થઈ જાય છે. તેનાથી કર્મચારીમાં જ્ઞાન, આવડત અને બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય છે. આ માટે ધંધાકીય એકમો કાર્યક્રમોનું આયોજન કરે છે. તાલીમ એ કામચલાઉ પ્રક્રિયા નથી પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે, એને સતત તાલીમ આપતું જ રહેવાનું છે. ખ્યાલ, કોન્સેપ્ટ. તો કે સરળ શબ્દમાં તાલીમ એટલે કર્મચારીને તેના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. એને જ્ઞાન આપવા માટે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે એને એમાં કામ કરવા દેવાનું, એટલે એને કહેવાય તાલીમ. એક વિચારકના મત પ્રમાણે એકમના કાર્યોને ધ્યાનમાં રાખી જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન અને ટેકનિકલ સમજણમાં વધારો કરવા કર્મચારીને અદ્યતન માહિતી અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે તાલીમ.
તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ. તમે કોઈ પણ તમારી ભાષામાં પણ આ સારી રીતે તમે તાલીમની વ્યાખ્યા લખી શકો. પછી એનું મહત્ત્વ શું છે, તો કે ઇમ્પોર્ટન્સ શું છે તાલીમનું, તો કે આધુનિક જાણકારી. ઔદ્યોગિક જગતમાં નવા સંશોધન તથા ટેકનિકલ જ્ઞાનની સીટીજો વિસ્તરતી રહી છે. તેની સાથે કદમ મિલાવવા માટે દરેક કર્મચારીને તાલીમ આપવી જરૂરી છે. પહેલાં કરતાં હવે જમાનો આગળ આવી ગયો છે, એટલે નવા નવા સંશોધનો અને નવી નવી ટેકનોલોજી વિસ્તરતી જાય છે, એટલે આપણે એને તાલીમ આપવી જરૂરી છે. પછી છે સલામતી, તો કે ખાસ કરીને મશીનરી સાથે કામ કરતા કર્મચારીને તાલીમ દ્વારા અકસ્માતથી બચાવી શકાય છે. તેઓ થાક કે કંટાળો અનુભવ્યા વિના ઉત્સાહથી કામ કરી શકે છે. એને સારી રીતે કર્મચારીને શીખડાવી દેવાનું કે આ રીતે આમાં કામ કરવાનું છે, એટલે એના માટે પણ આ તાલીમ છે એ ઉપયોગી છે. પછી કાર્ય સંતોષ વધે, તો કે તાલીમ દરમિયાન કર્મચારીને જે કાર્ય અંગે તાલીમ આપી હોય તે જ કામ તેને સોંપવામાં આવે છે. તેથી તેનો શું થાય, તો કે જુસ્સામાં વધારો થાય છે. જુસ્સા સાથે કામ કરે છે ને કાર્ય સંતોષની પણ લાગણી અનુભવે છે. પછી કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો, તો કે કર્મચારીને તાલીમ આપીને એના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરી એટલે એને બઢતી માટે તૈયાર કરી શકાય છે. તાલીમ પામેલ કર્મચારી વધુ કાર્યદક્ષ બનતા તેને આર્થિક વધુ લાભ મળે છે. તેથી તે નોકરી બદલવાનો વિચાર ઓછો કરે છે અને કર્મચારી ફેરબદલી દરમાં આપણે ઘટાડો કરી શકાય છે. પછી છે નફામાં વૃદ્ધિ, તો કે તાલીમ દ્વારા ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. તેથી વસ્તુની પડતર કિંમત ઘટે અને કારણે નફામાં શું થાય છે, વૃદ્ધિ થાય છે. પછી છે ખર્ચમાં ઘટાડો, તો કે તાલીમને કારણે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થતાં ઉત્પાદન વધે છે. કાચા માલમાં બગાડમાં ઘટાડો થાય છે. નિરીક્ષણ ખર્ચમાં ઘટાડો થાય છે. પરિણામે કુલ ખર્ચમાં શું થાય, ઘટાડો. કારણ કે તાલીમ આપો એટલે આપણા પ્રત્યે સારું ને સારું કામ કરી અને લઈ આવશે. પછી છે કર્મચારીઓનો વિકાસ, તો કે તાલીમને કારણે કર્મચારીમાં જ્ઞાન, આવડત, હોશિયારી અને કૌશલ્યોમાં વધારો થાય છે. તેથી તેને વ્યક્તિગત વિકાસ થાય છે, એનો વ્યક્તિગત રીતે વિકાસ થઈ જાય છે. અન્ય લાભ, તાલીમને કારણે વસ્તુની ગુણવત્તા વધતા એકમની પ્રતિષ્ઠા વધે, કર્મચારીઓમાં માનસિક તણાવ ઘટે, એકમમાં સહકારભર્યું વાતાવરણ ઊભું થાય, કર્મચારીમાં પ્રામાણિકતા, નિષ્ઠા અને વફાદારીમાં પણ વધારો થાય છે. આવા પણ અન્ય કેટલાક લાભ થાય છે. મોટા એકમો તાલીમ માટે અલગ વિભાગ અને યોગ્ય તાલીમી અધિકારી રાખે છે. જ્યાં નવા કામદારોને તાલીમ આપવામાં આવે છે, જેમાં કાચા માલનો બગાડ થાય છે અને તાલીમાર્થીને સ્ટાઇપન્ડ પણ આપવું પડે છે. આમ તાલીમનું કાર્ય ખર્ચાળ છે, પરંતુ તેના કારણે એકમને મળતા ફાયદાની ખર્ચની સરખામણીમાં વધુ હોય છે. માટે એમ કહેવામાં આવે છે કે તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. તેથી તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતા મૂડી રોકાણ ગણવું જોઈએ. એટલે કે તાલીમ માટે ખર્ચ તો થાય છે, પણ એકવાર આપણે કર્મચારીને તાલીમ આપી દઈ પછી ખૂબ જ સારી રીતે કુશળ બની જાય છે અને આપણા જ કારીગર, આપણા જ ધંધાને છે એ કામ આવે છે. પછી છે વિકાસ, ડેવલપમેન્ટ, તો કે એકમના ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ કે જેઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે, તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. તો કે આ તાલીમનો હેતુ તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતામાં વધારો કરવાનો છે. ઉપરાંત ટેકનિકલ અને વ્યૂહરચનાઓનું ઘડતર વગેરે બાબતમાં નિષ્ણાંત બને તે માટે તેઓને તાલીમ આપવાનો હોય છે. આ તાલીમને વર્તમાન સમયમાં અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તન આવી રહ્યા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓમાં જરૂરી કૌશલ્ય વિકસે તે માટે એકમે અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમોનું પણ આયોજન કરવું જોઈએ. તો કે એનો ખ્યાલ, એનો કોન્સેપ્ટ શું છે, તો કે વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. વિકાસ એ કાર્યક્રમ છે જેના દ્વારા નક્કી કરેલ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીની શક્તિમાં વધારો થાય છે. એનું મહત્ત્વ શું છે, ઇમ્પોર્ટન્સ, તો કે ટેકનિકલ જ્ઞાનમાં વધારો થાય. એકમના અધિકારી પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે. તેઓની કામગીરી ટેકનિકલ કાર્યો સાથે સંકળાયેલી હોય છે. તેથી વિકાસ કાર્યક્રમો દ્વારા સાધનો, પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જે એકમમાં તેઓને હકારાત્મક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. એને આપણે એવી તાલીમ આપવાની કે ટેકનિકલ જ્ઞાનમાં એને વધારો થાય. પછી બીજું છે નવા સંશોધન અને ખ્યાલોથી સુસજ્જ રાખવા, કે અધિકારીને નવા સંશોધનો તથા નવી ઉદ્ભવતી રહેલા ખ્યાલો અને વિચારોની જાણકારી આપી વહીવટી કક્ષાઓ, વૈચારિક શક્તિઓ અને કાર્ય અંગેની ગુણવત્તામાં આપણે એને વધારો કરાવી શકાય છે.
પછી છે એકમનો વિકાસ, તો કે વર્તમાનમાં ચાલુ ધંધાકીય એકમને નવા પરિવર્તનો અને વ્યૂહરચનાઓ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા વિકાસ કાર્યક્રમોનું આયોજન શરૂ કરી શકાય છે. અને આવું આયોજન જરૂરી પણ છે. એટલે એકમનો વિકાસ કરવા માટે પણ આ મહત્ત્વનું છે કે એનો વિકાસ થાય. સાધનોનો મહત્તમ ઉપયોગ, તો કે વિકાસ કાર્યક્રમ દ્વારા એકમના ઉપલબ્ધ તમામ સાધનોનો મહત્તમ એટલે કે વધારે ને વધારે ઉપયોગ થઈ શકે. ઉપરાંત બિનજરૂરી ખર્ચ ઘટાડી પડતર ઉપર અંકુશ રાખીને નફામાં વૃદ્ધિ કરી શકાય છે. સમસ્યાઓનો ઉકેલ, તો કે સંચાલનની નવીન સમસ્યા અને પ્રશ્નોના ઝડપી અને સફળ ઉકેલ માટે પણ વિકાસ કાર્યક્રમ જરૂરી છે. અસરકારક નિરીક્ષણ, ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓ ધરાવનાર અધિકારીઓ જ એકમની પ્રવૃત્તિઓ ઉપર અસરકારક નિરીક્ષણ રાખી શકે છે. વિકાસના કાર્યક્રમ દ્વારા આ લાભ મેળવી શકાય છે. જો તમે એને વિકાસ માટેની ટેકનિક આપશો, વિકાસ માટે પ્રોત્સાહન આપશો, એના માટેની તાલીમ આપશો, તો એ આપણા ધંધાને નીચેથી સુધી ઉપર સુધી લઈ જવામાં આપણને મદદ કરી શકે છે. તણાવમાં ઘટાડો, એકમના સંચાલન માટે સંચાલકો અને અધિકારીઓએ પડકારો અને સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે છે. યોગ્ય નિર્ણય લેવામાં મૂંઝવણ અને તણાવ અનુભવે છે. તે ઘટાડવા વિકાસ કાર્યક્રમ જરૂરી છે. એટલે એના તણાવમાં પણ ઘટાડો થાય. અને છેલ્લું છે વિકાસ કાર્યક્રમ. ભવિષ્યમાં આવનાર પડકારો અને પરિવર્તનો ધંધાનો સમાવેશ કરવા માટે અધિકારીને તૈયાર કરવા વિકાસ કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે. હવે એ બંને વચ્ચેનો તફાવત છે, તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત, ડિફરન્સ બિટવીન ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. તો કે એનો અર્થ, તો કે કર્મચારીને તેના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. અને આમાં વિકાસમાં શું, તો કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. આમાં કર્મચારી, આમાં ઉચ્ચ સંચાલક અને વિભાગીય અધિકારી. પછી ઉદ્દેશ શું છે, તો કે કર્મચારીની કુશળતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો ઉદ્દેશ છે. અને આનો વિકાસનો ઉદ્દેશ શું છે, તો કે સંચાલક અને અધિકારીઓની આંતરિક શક્તિઓ વિકસાવી અને આવનાર પડકારનો સામનો કરી શકે તે માટેનો તેનો સર્વાંગી અને વ્યક્તિગત વિકાસ કરવાનો છે. પછી કેન્દ્ર સ્થાને, તો કે તાલીમમાં કાર્ય છે એ કેન્દ્ર સ્થાને છે, જ્યારે વિકાસમાં ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો કેન્દ્ર સ્થાને છે. સમય ને ખર્ચ, તો કે તાલીમનો સમયગાળો ટૂંકો અને ઓછો ખર્ચાળ હોય છે, જ્યારે વિકાસનો સમયગાળો લાંબો અને પ્રમાણમાં વધુ ખર્ચાળ હોય છે. કોણ આપે, તો કે નિરીક્ષકો, અનુભવી કર્મચારી અથવા તો નિષ્ણાતો દ્વારા તાલીમ અપાય છે. અને વિકાસ છે એ મોટાભાગે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો અને શૈક્ષણિક સંસ્થાઓની મદદ લેવામાં આવે અને પછી એને તાલીમ આપવામાં આવે છે. પછી કોને અપાય, તો કે તળ સપાટીના કર્મચારીને તાલીમ અપાય છે. અને વિકાસ છે એ ઉચ્ચ અને મધ્ય સપાટીએ કામ કરતા સંચાલક અધિકારી માટે વિકાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. તો આ હતું ચેપ્ટર નંબર 5, કર્મચારી વ્યવસ્થા. થેન્ક યુ.